નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.11ના એક્ઝામ્પલ 15 સુધીના તો એક્ઝામ્પલ જોઈ ગયા. હવેથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 17, ઇન્ટિગ્રેશન 0 to a રૂટ એક્સ અપોન રૂટ એક્સ પ્લસ રૂટ a માઇનસ એક્સ ડીએક્સ. સંકલનના ગુણધર્મથી મેળવો. તો આન્સર અહીં i ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to a રૂટ એક્સ અપોન રૂટ એક્સ પ્લસ સ્ક્વેર રૂટ a માઇનસ એક્સ ડીએક્સ. આ સ્વરૂપે આપણને સંકલન આપેલું. તો સંકલ્યકારક અવયવ માટે આપણે જોઈ શકીએ છીએ કે છેદમાં રૂટ એક્સ અને રૂટ a માઇનસ એક્સ, અંશમાં એ પૈકીનું એક પદ અંશમાં. તો ફરી નિયત સંકલનના ગુણધર્મથી તો ઇન્ટિગ્રેશન 0 to a એફ એક્સ ડીએક્સ ઇક્વલ ટુ 0 ટુ ઇન્ટિગ્રેશન 0 to a એફ ઓફ a માઇનસ એક્સ ડીએક્સ. તો એક્સને બદલે a માઇનસ એક્સ લેતા તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જો a માઇનસ એક્સ લઈએ અને અહીંયા a માઇનસ એક્સ લખીએ તો અહીંયા રૂટ એક્સ અને અહીંયા રૂટ a માઇનસ એક્સ મળે અને અંશમાં તો રૂટ a માઇનસ એક્સ એટલે કે બીજું પદ મળે. તો માટે એ ગુણધર્મનો આપણે ઉપયોગ કરી શકીએ. તો માટે તો નિયત સંકલનના ગુણધર્મથી i ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 ટુ a વર્ગમૂળમાં તો a માઇનસ એક્સ અપોન વર્ગમૂળમાં a માઇનસ એક્સ પ્લસ વર્ગમૂળમાં a માઇનસ એક્સ ડીએક્સ. તો આવું આપણે લખી શકીએ. અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 ટુ a ફરી આપણે લખી શકીએ કે વર્ગમૂળમાં a માઇનસ એક્સ અપોન વર્ગમૂળમાં a માઇનસ એક્સ પ્લસ a માઇનસ એ કેન્સલ, માઇનસ માઇનસ પ્લસ એક્સ એટલે કે વર્ગમૂળમાં એક્સ ડીએક્સ. તો આને આપણે નંબર 1 કહીએ, આને આપણે નંબર 2 કહીએ. તો 1 અને 2 બંનેની કિંમત આવી છે માટે તો પરિણામ 1 અને 2 પરથી 2i ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન તો 0 ટુ a અંશમાં તો છેદના પદ સમાન હોવાથી તો અંશનો સરવાળો એટલે કે રૂટ a માઇનસ એક્સ પ્લસ રૂટ એક્સ અપોન રૂટ a માઇનસ એક્સ પ્લસ રૂટ એક્સ ડીએક્સ અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 ટુ a 1 ડીએક્સ. કારણ કે અંશ અને છેદના પદ સમાન છે, કેન્સલ થાય તો આ બંને પદ કેન્સલ કરીએ તો 1 ડીએક્સ મળે ને ઇક્વલ ટુ એક્સ 0 ટુ a અને ઇક્વલ ટુ a માઇનસ તો 0 અને ઇક્વલ ટુ a માટે તો i ઇક્વલ ટુ તો આ 2i ઇક્વલ ટુ a મળે તો i ઇક્વલ ટુ a અપોન 2 એ માગેલું નિયત સંકલન થાય. હવેથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 19 નંબરનો એક્ઝામ્પલ જોઈએ. જો એફ અને જી એ એફ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ એ માઇનસ એક્સ અને જી એક્સ ઇક્વલ ટુ તો gx પ્લસ જી ઓફ એ માઇનસ એક્સ ઇક્વલ ટુ 4 હોય દ્વારા વ્યાખ્યાયિત વિધેયો હોય. તો સાબિત કરો કે ઇન્ટિગ્રેશન 0 ટુ a એફ એક્સ જી એક્સ ડીએક્સ
ઇક્વલ ટુ તો 2 ટાઈમ્સ ઇન્ટિગ્રેશન 0 ટુ એ એફ એક્સ ડીએક્સ. તો આ આપણે સાબિત કરવું છે. તો એના માટે ઉકેલ એટલે કે આન્સર અહીં આપણને આપેલું છે કે એફ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ એ માઇનસ એક્સ. હવે તો અહીં ઇન્ટિગ્રેશન 0 ટુ એ એફ એક્સ જી એક્સ ડીએક્સ અહીંથી આપણે શરૂઆત કરીએ. આનું મૂલ્ય આપણે આટલું સાબિત કરવું. તો ફરી તો નિયત સંકલનના ગુણધર્મથી એક્સને બદલે એ માઇનસ એક્સ લેતા તો આઈ ઇક્વલ ટુ આપણે લખી શકીએ આઈ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 ટુ એ, અને આપણે આઈ વડે દર્શાવીએ તો આઈ ઇક્વલ ટુ 0 ટુ એ એફ ઓફ એ માઇનસ એક્સ ઇન્ટુ જી ઓફ એ માઇનસ એક્સ ડીએક્સ. આવું સ્વરૂપ આપણને મળે. એફ એક્સ ઇન્ટુ જી એક્સ ડીએક્સ બરાબર 2 ટાઈમ્સ 0 ટુ એ એફ એક્સ ડીએક્સ આપણે સાબિત કરવું. તો આને આપણે નંબર 1 કહીએ અને આને આપણે નંબર 2 કહીએ. પણ એફ ઓફ એ માઇનસ એક્સ આને આપણે 2 નંબર નહીં કહીએ, કારણ કે આનું સાદું રૂપ આપીએ તો આપણે જોઈએ કે એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ એ માઇનસ એક્સ. તો ઇન્ટિગ્રેશન 0 ટુ એ એફ એક્સ ઇન્ટુ જી ઓફ એ માઇનસ એક્સ ડીએક્સ. કારણ એફ ઓફ એ માઇનસ એક્સ ઇક્વલ ટુ એફ એક્સ આ આપણને આપેલું. આને આપણે નંબર 2 કહીએ. તો પરિણામ 1 અને 2 પરથી તો બંનેનો સરવાળો કરો તો 2i ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 ટુ એ એફ એક્સ જી એક્સ ડીએક્સ પ્લસ ઇન્ટિગ્રેશન 0 ટુ એ એફ એક્સ ઇન્ટુ જી ઓફ એ માઇનસ એક્સ ડીએક્સ અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 ટુ એ બંનેમાંથી એફ એક્સ સામાન્ય લઈ લઈએ તો જી એક્સ પ્લસ જી ઓફ એ માઇનસ એક્સ ડીએક્સ. પણ જી એક્સ પ્લસ જી ઓફ એ માઇનસ એક્સ ઇક્વલ ટુ 4, તો 4 બાર લઈ લઈએ ઇન્ટિગ્રેશન 0 ટુ એ એફ એક્સ ડીએક્સ. પણ તો આ તો 2iની કિંમત થાય, તો માટે આઈ ઇક્વલ ટુ તો આપણે લખી શકીએ 2 ટાઈમ્સ 0 ટુ એ એફ એક્સ ડીએક્સ. જે આપણે સાબિત કરવાનું છે એટલે કે આઈ એટલે કે 0 ટુ એ માટે તો ઇન્ટિગ્રેશન 0 ટુ એ એફ એક્સ ઇન્ટુ જી એક્સ ડીએક્સ અને ઇક્વલ ટુ 2 ટાઈમ્સ ઇન્ટિગ્રેશન 0 ટુ એ એફ એક્સ ડીએક્સ થાય. તો આ માગેલું પરિણામ. ટૂંકમાં જે પણ પરિણામ આપણને આપેલું છે એના માટે આપણને ખ્યાલ આવવો જોઈએ કે કયા ગુણધર્મના ઉપયોગ દ્વારા આપણે તો પરિણામ સુધી પહોંચી શકીશું. તે આગળ વધીએ તો એક્ઝામ્પલ 21. ઇન્ટિગ્રેશન 0 ટુ પાય અપોન log of 4 plus 3 sin x upon 4 plus 3 cos x નું મૂલ્ય ખાલી જગ્યા 4 વિકલ્પ આપણને આપેલા છે. તો વિકલ્પ એ 2, બી 3/4, સી 0 અને ડી તો -2. તો આમાંથી કયો વિકલ્પ મળે તો 0 મળે. તો એ આપણે જોઈએ અહીંયા કેવી રીતે મળે. તો આન્સર તો ઇન્ટિગ્રેશન 0 ટુ પાય અપોન 2 અને આપણે આઈ વડે દર્શાવીએ તો ઇન્ટિગ્રેશન 0 ટુ પાય અપોન 2 log ઓફ 4 પ્લસ 3 sin x upon 4 પ્લસ 3 cos x dx. અને માટે તો
તો નિયત સંકલનના ગુણધર્મથી ઇન્ટિગ્રેશન તો 0 to પાય અપોન 2 એક્સને બદલે પાય અપોન 2 માઇનસ એક્સ લો તો 4 પ્લસ 3 સાઇન પાય અપોન 2 માઇનસ એક્સ અપોન 4 પ્લસ 3 cos પાય અપોન 2 માઇનસ એક્સ dx. તો આવું લખી શકાય. અને માટે તો ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 ટુ પાય અપોન 2 પણ log ઓફ 4 પ્લસ તો અહીંયા તો 3 સાઇન લખીએ તો log ઓફ 4 પ્લસ 3 સાઇન પાય અપોન 2 માઇનસ એક્સ તો 3 cos એક્સ અપોન 4 પ્લસ 3 સાઇન એક્સ dx. હવે આને આપણે તો વ્યસ્ત તો આને આપણે આ સ્વરૂપે લખી શકીએ કે 4 પ્લસ 3 સાઇન એક્સ અપોન 4 પ્લસ 3 cos એક્સની -1 ઘાત અને log x રેઝ ટુ n ઇક્વલ ટુ તો આને આપણે એ સ્વરૂપે લખીએ નહીં તો આપણે નિરૂપણ મેળવી દઈએ તો 0 ટુ પાય અપોન 2 તો log ઓફ 4 પ્લસ 3 સાઇન એક્સ અપોન 4 પ્લસ 3 cos એક્સ ની -1 ઘાત dx. log x રેઝ ટુ n એટલે કે n log x તો -1 ચિહ્ન આગળ લઈએ તો ફરી આપણને તો સ્વરૂપ મળે તો ઇક્વલ ટુ -0 ટુ પાય અપોન 2 log ઓફ 4 પ્લસ 3 સાઇન એક્સ અપોન 4 પ્લસ 3 cos એક્સ dx. પણ આ તો આઈ વાળું પદ છે તો ઇક્વલ ટુ -i. તો i ઇક્વલ ટુ -i અને માટે તો 2i ઇક્વલ ટુ 0 અને ઇમ્પ્લાઇઝ તો i ઇક્વલ ટુ 0 અને માટે તો વિકલ્પ નંબર સી એ સાચો વિકલ્પ થાય. તો વિકલ્પ સી એ સાચો વિકલ્પ છે એમ આપણે કહી શકીએ. તો વૈકલ્પિક પ્રશ્નમાં તો સીધી પણ ગણતરી આપણે કરી શકીએ. થોડું વિચારીએ તો સીધો જવાબ કયો થશે એ આપણે નક્કી કરી શકીએ. તો એથી આગળ વધીએ તો પ્રકરણ ઉદાહરણ નંબર 38 ઇન્ટિગ્રેશન cos ઓફ 6x ઇન્ટુ સ્ક્વેર રૂટ 1 પ્લસ સાઇન 6x dx મેળવો. તો હવે અનિયત સંકલન છે એટલે કે એમાં તો અનિયત સંકલનની ગણતરી કરીશું તો આન્સર તો અહીં તો આને આપણે આઈ વડે દર્શાવી દઈએ. તો અહીં તો આપણે જાણીએ છીએ કે સાઇનનું વિકલન કોસ સ્વરૂપે મળે માટે તો 1 પ્લસ સાઇન 6x ઇક્વલ ટુ ટી સ્ક્વેર આદેશ લેતા અથવા સાઇન 6x ઇક્વલ ટુ ટી આદેશ લો તો પણ નિરૂપણ મળે. પણ વર્ગમૂળ દૂર થાય એવો આદેશ આપણે પસંદ કરીએ તો માટે તો સાઇન 6xનું વિકલન તો કોસ ઓફ 6x ઇન્ટુ 6xનું વિકલન 6 તો dx અને ઇક્વલ ટુ 2 ટાઈમ્સ ટી ડીટી અને માટે cos 6x dx અને ઇક્વલ ટુ 2/6 એટલે કે 1/3 ટી ડીટી અને માટે તો આઈ ઇક્વલ ટુ નવા તો ચલમાં આપણે નિરૂપણ કરી શકીએ છીએ ઇન્ટિગ્રેશન તો ફરી આપણે કિંમત લખી દઈએ વર્ગમૂળમાં 1 પ્લસ સાઇન 6x એટલે કે ટી ઇન્ટુ cos 6x dx તો cos 6x dx ઇક્વલ ટુ તો 1/3 ઇન્ટુ ટી ડીટી અને ઇક્વલ ટુ 1/3 ઇન્ટિગ્રેશન ટી સ્ક્વેર ડીટી અને માટે તો ઇક્વલ ટુ 1/3 ઇન્ટુ ટી ક્યુબ અપોન 3 પ્લસ સી અને ઇક્વલ ટુ તો ટી ક્યુબ અપોન 9 તો 1/9 ઇન્ટુ ટી ક્યુબ પ્લસ સી જ્યાં સી સંકલનનો સ્વૈર અચળ છે તો 1/9 પણ ટી ક્યુબ ઇક્વલ ટુ તો ટી ઇક્વલ ટુ 1 પ્લસ સાઇન 6x રેઝ ટુ 1/2 એનો ઘન તો આપણે લખી શકીએ કે 1 પ્લસ સાઇન 6x રેઝ ટુ 3/2 પ્લસ સી તો એ માગેલું તો સંકલન તો આ સંકલન મેળવો.
ઉદાહરણ નંબર 40 ઇન્ટિગ્રેશન x⁴/(x−1)(x²+1). આન્સર અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અંશમાં રહેલી બહુપદીની ઘાત 4 જ્યારે છેદમાં રહેલી બહુપદીની ઘાત તો 3 અને માટે તો આપેલ સમય વિધેય એ અનુચિત સમય વિધેય, પણ અનુચિત સમય વિધેય હોય તો સીધું સંકલન કરી શકાય નહીં. તો એના માટે તો આના તો આપણે તો ભાગાકાર કરવો પડે, એટલે કે I=ઇન્ટિગ્રેશન x⁴/(x−1)(x²+1). આ બંનેનો ગુણાકાર કરીને પણ આપણે સાદું રૂપ આપી શકીએ છીએ કે તો આ બંનેનો ગુણાકાર કરો તો આપણે લખી શકીએ કે x³ + x -x² તો -x² + x−1 dx. અનુચિત સમય વિધેય છે તો ભાગાકારની ક્રિયા કરો. ભાગાકારની ક્રિયા માટે બે રીત છે. એક તો આ સીધું તો અહીંયા -1 + 1 કરો અને ગણતરી કરો તો એમાંથી તો x⁴ -1 ના 2 અવયવ x²+1 અને x, તો એ રીતે પણ ગણતરી કરી શકાય. તો સીધી ગણતરી કરી શકાય ત્યારે એ રીતનો ઉપયોગ કરો, નહીંતર આ રીત પણ તો સરળ છે. x⁴ છે તો છેદનું પદ અંશમાં લખી દો, x³ - x² + x−1, પણ એને x વડે ગુણો તો x⁴ આ પદ મળી જાય, પણ -x તો x³ મળે તો +x³ કરો, +x² તો -x². ફરી આ બંનેના ગુણાકારથી -x મળે તો એ દૂર કરવા માટે +x કરો. તો આપણે જોઈ શકીએ છીએ x⁴ -x³ + x³ કેન્સલ, +x² - x² કેન્સલ, -x + x કેન્સલ અપોન x³ -x² + x−1 તો dx. તો એક રીત આ છે. આ થોડી રીત લાંબી પડી. તો ફરી આપણે જોઈ શકીએ છીએ કે x³ - x² + x, તો આમાં 1 ઉમેરો અને 1 બાદ કરો તો -1 + 1, તો બે ભાગમાં કરો અને ઇક્વલ ટુ હવે આપણે આના એટલા વડે ભાગીએ તો x, આના એટલા વડે ભાગીએ તો +1, તો x + 1 ઇન્ટિગ્રેશન x+1 + 1/x³ - x² + x−1, પણ એ તો આ બંનેનો ગુણાકાર છે તો હવે લખી શકાય તો x−1 × x² + 1 dx. કારણ કે આ બંનેનો ગુણાકાર હતો એ જ પદ છે તો છેદમાં એ પદના ફરી અવયવો લખી દઈએ તો આપણને તો ફરી તો એના બે ભાગમાં નિરૂપણ થાય, એક બહુપદી અને બીજું સમય વિધેય મળે જે ઉચિત સમય વિધેય થાય. અને ઇક્વલ ટુ આપણે લખી શકીએ. આનું સંકલન તો જાણીએ છીએ, તો આનું સંકલન તો માટે તો આને બે ભાગમાં લખી દઈએ, ઇન્ટિગ્રેશન x+1 dx + ઇન્ટિગ્રેશન 1/x−1 × x² + 1 dx. પણ બીજા પદનું સંકલન મેળવવા માટે તો આપણે આંશિક અપૂર્ણાંકની રીતનો ઉપયોગ કરવો પડે. તો આંશિક અપૂર્ણાંકની રીતના ઉપયોગથી આપણે ગણતરી કરીશું. પરંતુ તો આના માટે આપણે ગણતરી કરીએ તો આ I, તો પરંતુ 1/x−1 × x² + 1 અને ઇક્વલ ટુ a/x−1 + bx + c/x² + 1, કારણ કે x² + 1ના આથી વધુ અવયવો મળતા નથી. એક સુરેખ અવયવ અને એક દ્વિઘાત અવયવ. તો એના આંશિક અપૂર્ણાંકની રીતે આ રીતે આપણે ગોઠવી શકીએ. અને માટે 1 = a × x² + 1 + x−1 × bx + c. તો સૂત્રમાં અથવા સમીકરણમાં xની કિંમત 1 લેતા, તો x = 1 લેતા, x = 1 લઈએ ત્યારે આ કિંમત તો આ પદ તો 0 થશે. માટે તો 1 = xની કિંમત 1 લખીએ તો 2a અને ઇમ્પ્લાઇઝ a = 1/2, તો એની કિંમત આપણને મળી જાય. પણ b અને c ની કિંમત મેળવવા માટે તો
તો બંને બાજુ એક્સ સ્ક્વેરના સહગુણકો સરખાવો, એક્સના સહગુણકો સરખાવો અને ગણતરી કરો. તો એના દ્વારા આપણે બી અને સીની કિંમત મેળવી શકાય. પણ એના માટે આપણે રીત જોઈ ગયા હતા કે ફરી તો સમીકરણમાં એક્સ ઇક્વલ ટુ 0 લેતા. તો અચળ પદ સરખામણી થઈ જશે આપોઆપ. તો 1 ઇક્વલ ટુ એક્સની કિંમત 0 લખીએ તો અહીંયા એ મળે. અહીંયા 0 લખીએ તો -1, અહીંયા 0 લખીએ તો -c, અને ઇમ્પ્લાય c ઇક્વલ ટુ a માઇનસ 1. પણ a ઇક્વલ ટુ તો 1/2, અને માટે c ઇક્વલ ટુ 1/2 -1 તો -1/2. તો cની કિંમત આપણને મળી જાય -1/2. તથા સમીકરણમાં x ઇક્વલ ટુ -1 લેતા xની કિંમત -1 લખો. તો 1 ઇક્વલ ટુ 2a, અહીંયા -1 લખીએ તો -2, અને અહીંયા -b, તો -2 ઇન્ટુ -b એટલે કે +2b, અને માઇનસ તો ફરી -2 ઇન્ટુ c તો -2c, અને માટે એ અને તો સીની કિંમત આપણે જાણીએ. તો માટે 2b ઇક્વલ ટુ 1 - 2a + 2c, અને ઇક્વલ ટુ 1 - 2a એટલે કે તો 1 + 2c તો -1, અને ઇક્વલ ટુ તો -1. તો 2b ઇક્વલ ટુ -1 માટે b ઇક્વલ ટુ -1/2. તો બીની કિંમત -1/2 મળે. અને માટે તો i ઇક્વલ ટુ પહેલા પદનું સંકલન તો x² પ્લસ x પ્લસ ઇન્ટિગ્રેશન. તો આના આપણે તો બીજા પદને આપણે આંશિક અપૂર્ણાંકની રીતે લખી દઈએ. તો a એટલે કે તો 1/2 1/x - 1 dx પ્લસ ઇન્ટિગ્રેશન bx પ્લસ c. તો b ઇન્ટુ x એટલે કે -1/2 ઇન્ટુ x પ્લસ c એટલે કે તો -1/2 અપોન તો દ્વિઘાત સમીકરણ x² + 1 dx, અને ઇક્વલ ટુ x²/2 પ્લસ x પ્લસ 1/2 log માનાંક x - 1. ફરી અહીંથી -1/2 બહાર લઈ લઈએ તો x + 1 ઇન્ટિગ્રેશન x + 1/x² + 1 dx. અહીંયા પણ આંશિક અપૂર્ણાંકની રીતનો ઉપયોગ કરવો પડે, પણ સીધી પણ ગણતરી કરી શકાય. ઇક્વલ ટુ તો x²/2 પ્લસ x પ્લસ 1/2 log માનાંક x - 1 -1/2 ઇન્ટિગ્રેશન. તો આને 2 વડે ગુણો, 2 વડે ભાગો તો ઇન્ટુ 2 ઇન્ટિગ્રેશન તો 1/2 ઇન્ટુ 2 તો 2x અપોન x² + 1 માઇનસ તો dx -1/2 ઇન્ટિગ્રેશન 1/x² + 1 dx, અને ઇક્વલ ટુ તો x²/2 પ્લસ x પ્લસ 1/2 log માનાંક x - 1. અહીંયા 2 વડે ગુણતા 2 વડે ભાગતા, તો બે પદ આપણે તો અલગ પાડીએ છીએ. તો x/x² + 1 એને 2 વડે ગુણો તો 2 વડે ગુણતા 2 વડે ભાગતા, અને અહીંયા -1/2 બીજા પદમાં -1/2 ઇન્ટિગ્રેશન 1/x² + 1. પણ અહીંયા છેદના પદનું વિકલન અંશમાં છે, માટે આપણે કહી શકીએ કે log x - 1 માઇનસ 1/4. તો આનું સંકલન f'(x/fx) એટલે કે log માનાંક fx માઇનસ 1/2 ઇન્ટિગ્રેશન 1/x² + 1 તો tan ઇન્વર્સ x, તો -1/2 tan ઇન્વર્સ x પ્લસ c. તો આ માગેલું સંકલન થાય. લઘુગણકીય વિધેય માટે તો જે પણ પદ મળે એમાં તો આ બંને પદને આપણે સાથે લઈ શકીએ, પણ વર્ગમૂળ સ્વરૂપમાં લઈ શકીએ. તો આ સ્વરૂપ જ આપણે જવાબમાં લખીશું. તો એ માગેલું સંકલન. તો ઉદાહરણ નંબર તો 42.
ઇન્ટિગ્રેશન રૂટ કોટ એક્સ પ્લસ રૂટ 10x dx મેળવો. તો આન્સર અહીં i ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન રૂટ કોટ એક્સ, એને આપણે 1/√10x સ્વરૂપે પણ લખી શકીએ. ત્યારબાદ તો 10x પ્લસ 1/√10x એ સ્વરૂપે લખી શકાય. તો 1/√10x, તો 1 તો આપણે લખી શકીએ કે 1/√10x પ્લસ વર્ગમૂળમાં 10x dx અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન રૂટ 10x લસા લઈએ તો 1 પ્લસ 10x અપોન વર્ગમૂળમાં 10x dx. તો અહીં 10x ઇક્વલ ટુ ટી સ્ક્વેર આદેશ લેતા, તો 10x ઇક્વલ ટુ ટી સ્ક્વેર આદેશ લો, તેથી વર્ગમૂળ દૂર થાય અને માટે તો sec સ્ક્વેર એક્સ dx ઇક્વલ ટુ 2t dt અને માટે પણ sec સ્ક્વેર ઇક્વલ ટુ 1 પ્લસ 10 સ્ક્વેર, તો 1 પ્લસ ટી સ્ક્વેરનો વર્ગ એટલે કે તો 1 પ્લસ ટી રેઝ ટુ 4 dx ઇક્વલ ટુ 2t dt અને ઇમ્પ્લાય dx ઇક્વલ ટુ તો 2t અપોન 1 પ્લસ ટી રેઝ ટુ 4 dt અને માટે તો i ઇક્વલ ટુ, હવે આપણે બધી કિંમતો લખી દઈએ તો ઇન્ટિગ્રેશન 1 પ્લસ 10x એટલે કે 1 પ્લસ ટી સ્ક્વેર અપોન રૂટ 10x, 10x ઇક્વલ ટુ ટી સ્ક્વેર, તો ટી ઇન્ટુ dx, dxની કિંમત 2t અપોન 1 પ્લસ ટી રેઝ ટુ 4 dt, ટી કેન્સલ અને આપણને કિંમત મળશે 1 પ્લસ ટી રેઝ ટુ 4 અપોન 1 પ્લસ, તો આવું સ્વરૂપ મળે ઇક્વલ ટુ 2 ઇન્ટુ ઇન્ટિગ્રેશન 1 પ્લસ ટી સ્ક્વેર અપોન 1 પ્લસ ટી રેઝ ટુ 4 dt માટે i ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ટી સ્ક્વેર પ્લસ 1 અપોન ટી રેઝ ટુ 4 પ્લસ 1 તો dt. હવે આનું સંકલન મેળવવા માટે તો અલગ રીત છે, તો ઇક્વલ ટુ 2 ટાઈમ્સ, તો 2 ટાઈમ્સ ઇન્ટિગ્રેશન ટી સ્ક્વેર વડે ભાગતા, તો 1 પ્લસ 1 અપોન ટી સ્ક્વેર છેદમાં ટી સ્ક્વેર વડે ભાગીએ તો ટી સ્ક્વેર પ્લસ 1 અપોન ટી સ્ક્વેર, પણ ટી સ્ક્વેર અને 1 અપોન ટી સ્ક્વેર એકબીજાના વ્યસ્ત છે અને એનું મધ્યમ પદ મેળવીએ, બંને પૂર્ણ વર્ગ છે તો એનું મધ્યમ પદ પ્લસ ઓર માઇનસ 2 થાય, તો અંશમાં પ્લસ ચિહ્ન હોય તો -2 મધ્યમ પદ લો +2 dt. તો આ તો 2 ઉમેરો 2 બાદ કરો, મધ્યમ પદ ઉમેરો બાદ કરો, પણ કયું ચિહ્ન, તો અહીંયા પ્લસ હોય તો અહીંયા -2 કરો, માઇનસ હોય તો +2 પહેલાં લો, -2 બાદ, અને આ ત્રણ પદને પૂર્ણ વર્ગ ત્રિપદી સ્વરૂપે લખી શકાય. તો ઇક્વલ ટુ 2 ઇન્ટુ ઇન્ટિગ્રેશન તો 1 પ્લસ 1 અપોન ટી સ્ક્વેર છેદમાં આપણે લખીએ તો આ તો પૂર્ણ વર્ગ ત્રિપદી છે ટી સ્ક્વેર અને 1 અપોન ટી સ્ક્વેર બે પૂર્ણ વર્ગના મધ્યમ પદ માટે તો ટી માઇનસ 1 અપોન ટીનો સ્ક્વેર થાય, +2 એને આપણે √2નો સ્ક્વેર સ્વરૂપે લખી શકીએ. ફરી તો અહીં ટી માઇનસ 1 અપોન ટી ઇક્વલ ટુ યુ આદેશ લેતા, તો ફરી આદેશ લો, આ આદેશ લઈએ તો ટીનું વિકલન 1 અને 1 અપોન ટીનું વિકલન -1 અપોન ટી સ્ક્વેર, તો +1 અપોન ટી સ્ક્વેર તો ડીટી અને ઇક્વલ ટુ ડીયુ થાય. અને માટે તો ફરી આપણને એવું સ્વરૂપ અંશમાં મળે છે, માટે તો આઈ ઇક્વલ ટુ 2 ઇન્ટુ ઇન્ટિગ્રેશન 1 પ્લસ તો 1 અપોન ટી સ્ક્વેર ડીટી એટલે કે ડીયુ, તો 1 ઇન્ટુ ડીયુ અપોન, અને આપણે યુ સ્ક્વેર લખી શકીએ તો યુ સ્ક્વેર પ્લસ √2નો સ્ક્વેર. હવે આનું સંકલન આપણે જાણીએ છીએ, તો ઇન્ટિગ્રેશન 1 અપોન એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, તો 2 ઇન્ટુ 1 અપોન એ એટલે કે 1 અપોન √2, તો 1 અપોન એ tan ઇનવર્સ
એક્સ અપોન એ એટલે કે યુ અપોન √2 પ્લસ સી. તો આ માગેલું સંકલન થાય. પણ 2 અને √2નો છેદ ઉડાડીએ તો √2 ઇન્ટુ tan ઇનવર્સ યુ. પણ યુ ઇક્વલ ટુ તો ટી માઇનસ 1 અપોન ટી અપોન √2 પ્લસ સી. ફરી આને આપણે યોગ્ય સ્વરૂપે લખી દઈએ તો √2 ઇન્ટુ tan ઇનવર્સ ટી સ્ક્વેર માઇનસ 1 અપોન √2 ઇન્ટુ ટી પ્લસ સી. પણ ટી ઇક્વલ ટુ તો વર્ગમૂળમાં tan એક્સ તો ઇક્વલ ટુ √2 ઇન્ટુ tan ઇનવર્સ ટી સ્ક્વેર તો tan એક્સ. તો tan એક્સ માઇનસ 1 અપોન √2 ઇન્ટુ ટી એટલે કે √tan એક્સ. તો સ્ક્વેર રૂટ ટી તો ફરી તો આપણે લખી શકીએ 2 ઇન્ટુ ટી એટલે કે tan એક્સ. ટી એટલે કે વર્ગમૂળમાં tan એક્સ તો વર્ગમૂળમાં આખું પદ લઈ લીધું પ્લસ સી. તો આ માગેલું સંકલન. તો ટૂંકમાં સંકલન મેળવવા માટે તો ઘણા બધા સ્વરૂપ આપણે ધ્યાનમાં રાખવાના છે. આ પ્રકારના 3 સ્વરૂપ છે. એ 3 સ્વરૂપની ચર્ચા આપણે આગળ કરીશું.